દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં પાથરણા અને ફેરિયા દ્વારા વરાછા ઝોન ઓફિસે વિરોધ, વરાછા કાપોદ્રા સરથાણામાં દબાણ હટાવાતા રોષ વ્યાપ્યો છે। બેનર સાથે પાથરણાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો। સુરતના વરાછા છે, કાપોદ્રા છે અને સરથાણામાં દબાણ હટાવતા ઝુંબેશ વચ્ચે પાથરણા અને ફેરિયાઓએ વિરોધ કર્યો હતો। લારી ગલ્લાવાળાઓને હટાવી દેતા તે લોકોએ વિરોધ નોંધાવ્યો। શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ખાસ કરીને અલગ અલગ ઝોનમાં જે છે દબાણ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને શહેરના વરાછા કાપોદ્રા સરથાણામાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। દબાણ વચ્ચે હવે વિરોધનું વંટોળ જોવાઈ રહ્યું છે। જે પાથરણા ફેરિયા અને લારીવાળાઓ છે તે વરાછા ઝોન ખાતે વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર એક બાજુ સ્વરોજગારની વાત કરે છે, ત્યારે બીજી બાજુ અમારી સ્વરોજગાર છે તે છીનવી રહી છે। તારે વાત કરવામાં આવે તો કેટલું યોગ્ય? તારે જે ફેરિયા છે પાથરણા તેમને વાત કરીશું। બેન, જણાવશો શા માટે વિરોધ કરી રહ્યા છો? બસ અમારી જોઈએ છે જગ્યામાં રોજી ના છીણી લ્યો। અમે કેટલા ગરીબો માણસોમાં છલવાઈ જાય છે। બધી માર્કેટના આવ્યા છે, ગાયત્રી વાળા આવ્યા છે, મોટા વરાછા વાળા છે, મિની બજાર વાળા છે, કોડિયાનગર વાળા છે, બરોડા નાકા વાળા છે, બધાને પાછળ લારીઓ લેવા માટે ભટ્ટ સાહેબનું જ વધારે દબાણ છે। શું એને એટલો બધો અધિકાર આપ્યો છે કે ગરીબોને એટલું બધું અમારી ઉપર કષ્ટ પાડે છે? અમે એનો શું ગુનો કર્યો છે? કુમાર કાનાણી સાહેબ પાસે અમે ગયા હતા। અમે આટલા વર્ષોથી અમને સપોર્ટ આપ્યો। આ વખતે કુમાર કાનાણી સાહેબે અમને ના કહી દીધી કે હવે મારાથી નહીં થાય। મેં સાહેબ અમારી ઉપર દયા કરો, ઠાકોરજી તમારી ઉપર દયા કરશે। ખૂબ આજીજી કરી પણ અમારું એકના બે ન સાંભળ્યા। બિલકુલ, જે પ્રકારે આ જે બેન છે તે બેન જણાવી રહ્યા છે કે વર્ષો સુધી અમે ત્યાં બેસીને અમારી સ્વરોજગારી મેળવી રહ્યા હતા, પરંતુ હવે જે સ્વરોજગારી છે તે જઈ રહી છે। આપ શું કહેશો? આપ પણ અહીં આવ્યા છો ત્યારે? અમે અમારી માંગ માટે આવ્યા છીએ। અમને બેરોજગાર છે, બેરોજગાર ના કરો અને અમને રોજગાર આપો કે શાંતિથી ધંધો કરવા આપો। ભલે તમે આવો છો, દબાણ કરો છો તો અમે હટી જઈએ છીએ, અમારો માલ સામાન લઈ જાઓ છો, પણ અત્યારે એ જે માસીએ કીધું કે એમના છોકરાને પગમાં સરિયો છે, માથામાં ટાંકા છે, યાદશક્તિ રહેતી નથી। હવે એવા લોકોની પાછળ તમે દોડીને પકડો છો, જ્યારે પબ્લિક હોય કે અમે ડરને હિસાબે બધા ભાગીએ છીએ, ત્યારે પબ્લિકને વાગે છે, છોકરાઓને વાગી જાય છે। એટલે અમારી પાછળ ના ભાગો અને અંદર ગોડામ સુધી આવીને અમારો માલ સામાન લઈ જાય છે। ગલી કૂચામાં અમે ગમે ત્યાં ભાગીએ છીએ, ત્યાં લગીને અમારો માલ સામાન લઈ જાય છે। અને શાકભાજી અમે વેચીએ છીએ તો શાકભાજી અમારું લઈ જાય છે તો અમને પરત મળતું નથી, પાછું મળતું નથી। હવે શાકભાજી અમે ઘરમાં 2-5 હજાર રૂપિયા હોય તો એટલાનું અમે શાકભાજી લાવ્યા હોય, હવે એટલાનો શાકભાજી લાવીને અમે ધંધો કરતા હોય અને એમાંય શાકભાજી અમારું બધું લઈ જાય, પછી અમને કોઈ પરત આપતું નથી। એટલે અમારી પાસે જે 2-5 હજાર રૂપિયા હોય છે એ અમારા હાથમાં નથી રહેતા। એટલે અમે હાવ ધંધા વગરના થઈ જઈએ છીએ। પછી સરકાર અમને એમ કહે છે કે તમે લોન લો, 10,000ની 20,000ની અમે તમને લોન આપીએ છીએ, સહાય આપીએ છીએ। તો અમે લોન લીધી હતી અને લોન લેવા માટે આવી રીતના દબાણ આવે તો અમે હપ્તા ક્યાંથી ભરીએ? અમારી પાસે જ્યારે પૈસા જ નથી હોતા તો અમે હપ્તા કેવી રીતે ભરીએ? બિલકુલ, જે પ્રકારે આ પાથરણા ફેરિયા અને દબાણ જે લોકો કરતા છે અને તેમના વિરુદ્ધ જે રીતે એસએમસીએ ઝુંબેશ શરૂ કરી છે, પરંતુ એસએમસી ઝુંબેશ વિશે હવે વિરોધનું વંટોળ જોવાઈ રહ્યું છે। અમારા માલ લઈ જવામાં આવ્યા છે, લારી લઈ જવામાં આવ્યા છે, ધારાસભ્ય રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે છે તેમને જવાબ નથી આપવામાં આવ્યો। અને કુમારભાઈ જે પ્રકારે કહ્યું બેન, તેઓ બેન આક્ષેપ કરી રહ્યા છે કે કુમારભાઈ આ વખતે સ્પષ્ટ ના કહી દે અમે કોઈ પણ પ્રકારની તમને હેલ્પ કરીશું નહીં। હાલ સમગ્ર બાબતે સમગ્ર લારી ગલ્લા અને પાથરવાળા તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન ભૂષણ ચૌધરી